तो ચાલો આજે થાળી, પ્લેટફોર્મ કે ટેબલ બગાડ્યા વગર આપણે ખાંડવી બનાવીશું અને એ પણ એકદમ જે રીતે આપણે થાળી પર પાથરીને કે પ્લેટફોર્મ પર પાથરીને બનાવીએ છીએ તેવી જ ખાંડવી બનશે। તો હું સ્વાતિ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી નવી નવી રેસીપીઓના નોટિફિકેશન પહેલાં મળે। તો ચાલો ખાંડવી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો ખાંડવી માટે અહીંયા મેં બેસન લીધું છે। તો બેસનનું માપ કઈ રીતે લેવાનું તે જોઈ લઈએ પહેલાં। તો આ રીતે મેં પહેલાં વાટકીમાં બેસન ભરી લીધું અને પછી વાટકીને થોડી થપથપાવી લીધી અને ફરી પાછું બેસન ભર્યું છે। આ રીતે મેં એક વાટકો બેસન લીધું છે। આ રીતે જ માપ કરીને લેવાનું અને માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની। તો હવે એક તપેલીમાં સૌથી પહેલાં આપણે જે ચણાનો લોટ એટલે કે બેસન જે લીધું હતું તે લઈ લઈએ। પછી એક વાટકી બેસનની સામે મેં એક વાટકી દહીં લીધું છે। દહીં મેં અહીંયા આપણે જે રેગ્યુલર યુઝમાં ખાવાના ઉપયોગમાં લેતા હોઈએ તે જ દહીં લીધું છે, મીડિયમ ખટાશવાળું। વધારે ખાટું દહીં હશે તો ખાંડવી ખાટી લાગશે, પણ તમારા ઘરમાં જે રીતનો ટેસ્ટ ભાવતો હોય તે રીતે તમે દહીં લઈ શકો છો। હવે એક વાટકી બેસનની સામે એક વાટકી દહીં અને 2 વાટકી પાણી લેવાનું છે। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર, થોડી હિંગ અને આદુ મરચાંની પેસ્ટ નાખીને મેં આ લોટમાં બ્લેન્ડર ફેરવી દીધું છે। બ્લેન્ડર ફેરવવાથી બધા જ ગાંઠા એકદમ સરસ રીતે ભાંગી જશે અને બેટર એકદમ સ્મૂથ થઈ જશે। પછી આ બેટરને મેં ગાળી લીધું છે કેમ કે આપણે આદુ મરચાં નાખેલા છે તે ખાંડવી પાથરતી વખતે આડા ન આવે। જો એકદમ સ્મૂથ બેટર હશે તો ખાંડવી એકદમ સરસ રીતે પથરાશે, એટલે આ રીતે ગાળીને જ લેવાનું। હવે ખાંડવીને એકદમ સ્લો ગેસ પર બનાવવાની છે। ખાંડવી બનાવવાનું સ્ટાર્ટ કરીએ ત્યારથી ખાંડવી બની જાય ત્યાં સુધી એકદમ સ્લો ગેસ જ રાખવાનો છે। મીડિયમ ગેસ રાખશો તો લોટમાં ગાંઠા થઈ જશે, લોટ ફટાફટ ઘાટો થઈ જશે અને અંદરથી બરાબર પાકશે નહીં। પછી ખાંડવી પથરાઈ તો જશે પણ રોલ નહીં થાય બરાબર, એટલે આ રીતે એકદમ ધીમા ગેસ પર જ ખાંડવી બનાવવાની છે અને આ રીતે સતત એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહેવાનું જેથી લોટમાં ગાંઠા ન પડે। અને ખાંડવી બનાવો ત્યારે આ રીતનું નોનસ્ટિક વાસણ હોય તો વધારે સારું, લોટ નીચે ચોંટવાની બીક નથી રહેતી નોનસ્ટિકમાં। આ રીતે ધીમા ગેસ પર 20 થી 25 મિનિટ જેવું લાગે છે ખાંડવીને બનતા। તો અહીંયા 15 મિનિટ જેવું થઈ ગયું છે, હજી બીજી 5 મિનિટ હું કૂક કરીશ અને પછી આપણે ચેક કરશું। તો હવે અહીંયા 20 મિનિટ થઈ ગઈ છે, એક વખત ચેક કરી લઈએ। આ રીતે ડીશમાં થોડું લઈને ચેક કરી લેવાનું। તો ચેક કરવા માટે જે ડીશમાં મેં બેટર લીધું તેમાં મેં તેલ નથી લગાવેલું અને આગળ આપણે ખાંડવી જેમાં પાથરશું તેમાં પણ તેલ નથી લગાવવાનું। અહીંયા ગેસની ફ્લેમ્સ ચાલુ જ છે અને સતત ચલાવતા જ રહેવાનું છે। બેટર થોડું ઠંડુ થાય એટલે આપણે ચેક કરીએ કે ઉખડે છે કે નહીં ડીશમાંથી। તો હજુ ધીમે ધીમે ઉખડે છે, થોડી વાર છે, 2 થી 3 મિનિટ જ હવે આપણે બેટરને ચલાવવું પડશે। તો 2 થી 3 મિનિટ આ રીતે ચલાવીને મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે। હવે ફટાફટ ખાંડવી પાથરી દઈએ। હવે ખાંડવી મેં કઈ કોથળી પર પાથરી છે તે હું તમને લાસ્ટમાં બતાવું, પહેલાં ખાંડવીને ફટાફટ સ્પ્રેડ કરી દઈએ। તો આ રીતે સ્ક્રેપર હોય તો ફટાફટ સ્પ્રેડ થઈ જશે, સ્ક્રેપર ન હોય તો ભાથિયું પણ ચાલે। મેં બીજી કોથળી પર પણ ખાંડવીનો લોટ સ્પ્રેડ કરી દીધો છે। હવે ઠંડો થવા દઈએ થોડીવાર માટે। ઠંડો થઈ ગયો છે લોટ, તો ખાંડવી રોલ કરી લઈએ। તો આ રીતે પહેલાં ચારે બાજુથી ચપ્પુની મદદથી કોથળી સાથે જે સાઇડ્સ જોડાયેલી છે તે છૂટી કરી દેવાની આ રીતે, એટલે જ્યારે તમે ખાંડવી રોલ કરશો તો ફટાફટ રોલ થઈ જશે। હવે આ રીતે વચ્ચેથી કટ આપીને રોલ કરી લઈએ। હું અહીંયા થોડા લાંબા રોલ બનાવીશ, તમારે નાના નાના રોલ બનાવવા હોય તો એકદમ પતલી પતલી પટ્ટી કાપીને તે રીતે પણ બનાવી શકો, પણ તેમાં વધારે ટાઈમ જાય, એટલે આ રીતે લાંબા લાંબા રોલ બનાવીને પછી કટ કરી લેવાની ખાંડવી।
રોલ વાળવાનું સ્ટાર્ટ કરશો ત્યારે થોડું અનઇવન જેવું રહેશે, પછી ધીમે ધીમે રોલ વાળશો એટલે એકદમ સરસ રોલ વળાતો જશે. બીજી કોથળી પર જે આપણે બેટર પાથરેલું હતું તેનો પણ મેં રોલ વાળી લીધો છે. પછી આ રીતે તમારે જે સાઈઝની ખાંડવી રાખવી હોય તે સાઈઝની કટ કરી લેવાની. હવે ખાંડવીના વઘાર માટે ગરમ તેલમાં થોડી રાઈ, લીલા મરચાંના ટુકડા, થોડા લીમડાના પાન અને તલ નાખીને મેં વઘાર રેડી કરી દીધો છે. તો હવે ફટાફટ સ્પ્રેડ કરી દઈએ ખાંડવી ઉપર. પછી ઉપરથી થોડું ટોપરાનું ખમણ અને કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. હવે હું તમને લાસ્ટમાં બતાવીશ કે મેં ખાંડવી પાથરવા માટે કઈ કોથળીનો ઉપયોગ કરેલો છે. તો તેના માટે મેં અહીંયા દાવત બાસમતી રાઈસની જે 5 કિલોની બેગ કે 10 કિલોની બેગ આવે છે તેમાં આ રીતનું પ્લાસ્ટિક આવે છે અને આ પ્લાસ્ટિક બહુ જ મજબૂત આવે છે. અને બીજી મેં મધુર ખાંડની કોથળી લીધી છે. મધુર ખાંડની કોથળી મેં ચીકીના વિડીયોમાં પણ બતાવેલી છે, તેના પર જ મેં ચીકી વણેલી છે. તો તમે પણ આ રીતે એક વખત ટ્રાય કરી જુઓ કે કેવું રિઝલ્ટ મળે છે. તો તમને આ ખાંડવીની રેસીપી અને ખાંડવી પાથરવાનો આઈડિયા કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.